क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એસએમસીના પીએસઆઈ પઠાણના મોત મામલે સૌથી મોટો ખુલાસો થયો છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે ટ્રેલર અને ટ્રેલરના ડ્રાઈવરની ઓળખ કરી છે। RJ19GG0919 નંબરના ટ્રેલરના ડ્રાઈવરની પૂછપરછ ચાલુ છે। આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ટ્રેલર હાલ કોલકાતામાં છે, ડ્રાઈવરની પોલીસ પૂછપરછ કરી રહી છે। ઘટનાના દિવસે પીએસઆઈ પઠાણ સ્કોર્પિયો કારમાં હતા। પીએસઆઈ પઠાણ પોતાની કાર ઊભી રાખીને બુટલેગરના વાહનની રાહ જોતા હતા। એ સમયે ટાઇલ્સ ભરેલું ટ્રેલર ત્યાંથી પસાર થયું। પીએસઆઈ પઠાણે લાઇટ મારીને ટ્રેલરને ઊભું રખાવવા માટે પ્રયાસો કર્યા। ટ્રેલરના ડ્રાઈવરે ઊભું રાખવાને બદલે શાર્પ ટર્ન લઈ લીધો અને એ સમયે પાછળ આવી રહેલી એસએમસીની ફોર્ચ્યુનર કાર ટ્રેલર સાથે અથડાઈ। એસએમસીની કાર ધડાકાભેર ટ્રેલર સાથે અથડાઈ હતી, છતાં ટ્રેલરનો ડ્રાઈવર ઊભો ન રહ્યો। આ સમયે પીએસઆઈ પઠાણ પણ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા। એટલે એક જ સમયે પીએસઆઈ પઠાણ સહિત સ્ટેટ મોનિટરિંગ સેલના 2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા। એસએમસીના 2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થતા પાછળ આવી રહેલી ત્રીજી કાર પણ ઊભી રહી। પીએસઆઈ પઠાણનું મોત કઈ રીતે થયું છે તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે। પીએસઆઈ પઠાણનું મોત ટ્રેલરની અડફેટે થયું કે પછી અન્ય કોઈ રીતે તે દિશામાં અત્યારે તપાસ ચાલુ છે। પોલીસ ટ્રેલરના ડ્રાઈવરની પૂછપરછ કરી રહી છે। નોંધનીય છે કે સુરેન્દ્રનગરના દશાડા પાસે પીએસઆઈ પઠાણનું મોત થયું હતું, જે બાદ આખો ઘટનાક્રમ સર્જાયો હતો। તો એસએમસીના પીએસઆઈ પઠાણના મોત મામલે આ સૌથી મોટો ખુલાસો છે। આપણી સાથે આઉટપુટ એડિટર જીગર પણ જોડાયા છે। જીગર, આ ઘટનાક્રમ જે સર્જાયો, એક ટ્રેલર આવે છે, એક શાર્પ ટર્ન લે છે, પાછળથી એક ગાડી આવી રહી છે, આ ઘટનાક્રમ ખૂબ જ ચર્ચાસ્પદ છે અને સમજવામાં પણ અઘરો છે, એટલે થોડું વિગતવાર એના વિશે આપણે વાત કરવી છે। જીગર, બિલકુલ હિમ, આખી આ ઘટના તમને યાદ હશે જ્યારે દસાડાના કઠાડા ગામ પાસે એક અકસ્માત થાય છે અને એવું કહેવામાં આવે છે કે પીએસઆઈ જે પઠાણ હતા એમનું મોત થાય છે। હવે પીએસઆઈ પઠાણનું મોત થયું કેવી રીતે, એ પણ એક સૌથી મોટો સવાલ છે અને તપાસનો ધમધમાટ પણ એ દિશામાં થતો હતો। અને એ તપાસના ધમધમાટ વચ્ચે એક માહિતી મળે છે કે ટ્રેલર કે જેની ટક્કર વાગી હોવાનું કહેવાય છે એ ટ્રેલર પકડાયું છે કોલકાતાથી। આ ટ્રેલર કોલકાતા કેવી રીતે પહોંચ્યું, એ ટ્રેલરની અંદર શું હતું, એ પણ તપાસ થઈ તો ખબર પડી કે ટ્રેલરની અંદર ટાઇલ્સ હતી। અને જ્યારે પીએસઆઈ પઠાણ પોતાના કાફલા સાથે, એટલે કે એસએમસીની જે કાફલો હોય, કારણ કે તેમને બાતમી મળી હતી હિમ કે આ રૂટથી કઠાડા ગામ છે દસાડાનું, ત્યાંથી દારૂ જવાનો છે, દારૂ ભરેલો જથ્થો અહીંથી રવાના થવાનો છે, એટલે એ બાતમીના આધારે તે પેટ્રોલિંગ ત્યાં કરી રહ્યા હતા। તેમની ટીમો તેમની સાથે હતી અને પેટ્રોલિંગ કરી રહ્યા હતા। પણ અચાનક એક ટ્રેલર આવે છે અને એ ટ્રેલરને રોકવા જતાં શું થાય છે એ એનિમેશનના માધ્યમથી હિમ એકવાર આપણે સમજીશું તો વધુ ખ્યાલ આવશે। પીસીઆરની ટીમને કહીશું કે એનિમેશન એ પ્લે કરે જેથી દર્શકોને આપણે વિગતવાર સમજાવી શકીએ। આ જ રીતનો એ દિવસે ઘટનાક્રમ હતો જેની અંદર પીએસઆઈ પઠાણ પોતાના કાફલા સાથે કઠાડા ગામ પાસે ઊભા રહે છે। પીએસઆઈ પઠાણની ગાડી કે જે આ જ પ્રકારે ઊભી રાખી હતી સાઈડમાં, અડધી ગાડી રોડની બહાર હતી અને અડધી અંદર હતી। હવે જેમ રૂટીન ચેકિંગ થતું હોય એ જ રીતે પીએસઆઈ પઠાણ પોતાના હાથમાં રહેલી ટોર્ચથી એ જે ટ્રેલર આવતું હોય છે એને રોકવાનો પ્રયત્ન કરે છે। પીએસઆઈ પઠાણ જેવો આ ટ્રેલરને રોકવાનો પ્રયત્ન કરે છે એટલે એ જ સમયે એ ટ્રેલરનો ચાલક જે હોય છે, જેની અંદર ટાઇલ્સ ભરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, એ ટ્રેલરનો ડ્રાઈવર ગભરાઈ જાય છે અને તમે જુઓ કે બસ આ જ રીતે તે ગાડી ટર્ન લે છે અને જેવું તે કાબુ મારે છે કે એની ટક્કર પીએસઆઈ જે પઠાણ અહીં ઊભા હતા તેમને વાગે છે। પહેલાં પઠાણ સાહેબ પડે છે અને એની પાછળ, કારણ કે એસએમસી 1 અને એસએમસી 2ની જે ગાડી હતી ફોર્ચ્યુનર અને જે TUV 300 એ આખું પેટ્રોલિંગ કરતી હોય છે। એટલે કે આગળ પીએસઆઈની ગાડી હતી, પીએસઆઈ રોડની બાજુમાં ઊભા હતા, તેમની પાસે ટોર્ચ હતી, ટોર્ચથી તે ગાડીને રોકવાનો પ્રયત્ન કરે છે પણ ગાડીનો ડ્રાઈવર તે રોકતો નથી, ટ્રેલરનો ડ્રાઈવર તે રોકતો નથી અને આગળ જેવી હંકારે છે અને જેવો શાર્પ ટર્ન લેશે કે એની પાછળ જ પીએસઆઈને પણ ટક્કર વાગે છે। હવે સવાલ એ થાય કે પાછળ જે બે ગાડી હતી એનું શું થયું? તો એનિમેશનથી માધ્યમથી તમે એ પણ સમજી શકાય છે કે પાછળ જે ગાડી હતી
એ એને આગળ ફોલો કરતી હતી પીએસઆઈના જે નિર્દેશ મળતા હતા તે પ્રમાણે. હવે જે પાછળથી જે બંને કાર આવે છે એમાંથી એક ગાડી સ્પીડમાં જાય છે અને જેવું જે ટ્રેલર છે એ ટર્ન મારે છે તુરંત જ એ જે ટર્ન મારવાની સાથે એની સાથે ટક્કર થાય છે. બીજી એક ગાડી જે પાછળ હતી એ અચાનક બ્રેક મારે છે કે આગળ પીએસઆઈ સાહેબ પડી ગયા છે, પાછળ આ ગાડીની ટક્કરથી અચાનક થયું શું? અને આ ઘટનાક્રમ વચ્ચે જે ટ્રેલર જે હોય છે, જે ટ્રેલરનો ચાલક હોય છે, અચાનક સ્પીડમાં એ જ ગતિ સાથે પોતાનો રસ્તો કરી લે છે અને એ દરમિયાન પીએસઆઈ એક તરફ પડેલા હોય છે, બીજી તરફ જે પાછળ જે ગાડી આવતી હોય છે એની ટક્કર થઈ હોય છે અને આ ઘટનાક્રમ વચ્ચે જે એસએમસીની ટીમના જે સભ્યો હતા એ તરત જ પીએસઆઈ પાસે પહોંચે છે કે અચાનક પીએસઆઈ સાહેબને થયું શું? શું ટ્રેલરની ટક્કરથી પીએસઆઈ સાહેબ પડી ગયા? પઠાણ સાહેબને કંઈ વધારે વાગી ગયું? પાછળ જે ગાડી ચલાવતા હતા એમને વધારે ઇન્જર્ડ થઈ? એટલે એ દરમિયાન આખો સ્ટાફ એ દિશામાં જાય છે કે હવે તેમને સારવાર માટે કેવી રીતે પહોંચાડવા. પણ અહીં સવાલ ઊભો હિમ એ થાય છે તો પછી પીએસઆઈ સાહેબનું શું મોત એ ટ્રેલરની ટક્કરથી થયું કે પછી બીજું કોઈ કારણ હતું? હજુ તપાસ થઈ રહી છે અને ટ્રેલરના જે ડ્રાઈવર છે તેની પણ વિગતો મેળવી રહ્યા છે અને થોડી વારમાં આપણે એ પણ સમાચાર દર્શકોને બતાવીશું કે એની અંદર જે ડ્રાઈવર છે છોગારામ તેનું નામ છે, એણે કયા પ્રકારના હિમ ખુલાસા કર્યા છે એ પણ વિગતો બતાવીશું. પણ આખા ઘટનાક્રમ વચ્ચે અહીં એ સમજવું છે કે પીએસઆઈનું મોત એવું કહેવામાં આવતું હતું કે બુટલેગરોએ પીએસઆઈને મોતને ઘાટ ઉતાર્યા. બીજી થિયરી એ પણ આવી કે અકસ્માતના કારણે પીએસઆઈનું મોત થયું છે. ત્રીજી થિયરી એ આવી કે આ કોઈ જીવલેણ ટક્કર હતી અને એમાં પીએસઆઈ સાહેબનું જીવ જતો રહ્યો. પણ હવે આ ટ્રક, આ ટ્રેલરનો ડ્રાઈવર, એનો જે ગાડી નંબર છે રાજસ્થાન. હવે આખી થિયરીમાં એવું થાય છે હિમ કે જે ટ્રેલર જે હોય છે તેનો ચાલક હોય છે એ ગભરાઈ ગયો હોય છે કે પછી બીજું કોઈ કારણ એ ખ્યાલ નથી, પણ તે આગળ જઈને જુએ છે અને પોતાના માલિકને જાણ કરે છે કે મારાથી આ પ્રકારનો અકસ્માત થઈ ગયો છે, તેની અંદર આ પ્રકારની સ્થિતિ હતી અને આ રીતે મારો અકસ્માત થયો છે. હવે એની ડ્યુટી પૂરી થવાના કારણે એ જે ડ્રાઈવર હોય છે ટ્રક, જે ટ્રેલરનો, એ પોતાના માલિકને જાણ કરે છે. ત્યાંથી બીજો ડ્રાઈવર, કારણ કે આપને પણ ખ્યાલ હોય કે શિફ્ટ પ્રમાણે અહીં કામ થતું હોય છે, બીજી ગાડીમાંથી ત્રીજી ગાડી, આ રીતે આખું ચાલતું હોય છે. એની અંદર આ ડ્રાઈવર ચેન્જ થાય છે અને એ ડ્રાઈવર કોલકાતા લઈ જવાનો હોય છે, કારણ કે આ સામાન જેની અંદર ટાઇલ્સ પડી હોવાનું કહેવાય છે, એ સામાન કોલકાતા લઈ જવાનું હોય છે. પોલીસ એ દિશામાં તપાસ કરે છે અને ડ્રાઈવર અને ટ્રેલર કોલકાતાથી મળે છે. હવે ખુલાસો એ પણ થઈ રહ્યો છે કે જે ડ્રાઈવર છે છોગારામ, જેનું નામ કહેવામાં આવી રહ્યું છે, એણે કેવા ખુલાસા કર્યા છે એની વિગતો પણ આપણે સહયોગી જે મિહિર છે એમની પાસેથી વધુ વિગતો લઈશું. પણ આ એનિમેશનથી માધ્યમથી આપણે હિમ એ સમજવાનો પ્રયત્ન કર્યો કે એકચ્યુઅલ ઘટના કઠાડા પાસે થઈ શું હતી. આ એટલા માટે એનિમેશન બનાવ્યું છે કારણ કે પીએસઆઈ જે પઠાણ છે એ પણ અત્યારે મારી પાસે પણ એ વિગતો આવી ગઈ છે અને આ સાથે એ પણ આપણે સમજીએ કે બિલકુલ આમાં જે વિગતો આવી રહી છે એ પણ આપણે પ્રાપ્ત કરીશું. પણ આખા ઘટનાક્રમમાં હિમ તમે જુઓ કે તસવીરો તમે જોઈ શકો છો. આ એનિમેશનના માધ્યમથી એટલું ચોક્કસ સમજી શકાય છે કે આ રીતે જે પીએસઆઈ હતા તેમણે આમ ટોર્ચ મારી, તરત ટક્કર વાગે છે, પાછળ બીજી એક ગાડી ટકરાય છે, તેની પાછળ જે ત્રીજી ગાડી હતી એ એકદમ આમાં શોર્ટ બ્રેક મારે છે અને પછી તેમાં પીએસઆઈના મોતના સમાચાર આવે છે. હિમ બિલકુલ બિલકુલ જીગર, તો જે સ્થિતિ અહીંયા સર્જાઈ છે એક કોયડા જેવી છે, એક કોયડો ગૂંચવાયો એવું લાગી રહ્યું છે, કારણ કે એનિમેશન તમે અહીંયા જોઈ શકો છો. ફરી એકવાર જીગર આપણે એનિમેશનના માધ્યમથી સમજાવીએ કે કેવી રીતે એક ગાડી છે જે પીએસઆઈ પઠાણ, જે એમ પઠાણની કાર છે, એ કાર ત્યાં સાઈડમાં ઊભી છે અને આગળથી એ ટ્રેલર આવી રહ્યું છે. એ ટ્રેલર અચાનક શાર્પ ટર્ન મારે છે. પાછળ એસએમસીની 2 ગાડીઓ છે, સ્ટેટ મોનિટરિંગ સેલની 2 ગાડીઓ છે, એ શાર્પ ટર્ન મારે છે. એવામાં અકસ્માત સર્જાય છે અને ત્યાં જ એ પઠાણ સાહેબ ઢળી પડે છે. આ આખો એક ઘટનાક્રમ હાલ મળી રહ્યો છે. પણ હવે જે વિગતો છે એ પ્રમાણે જે આ ટ્રેલરનો નંબર છે એ RJ19GG0919 છે. આ ટ્રેલરના ડ્રાઈવરની હવે પૂછપરછ ચાલુ છે. ટ્રેલર હાલ કોલકાતામાં છે અને ડ્રાઈવરની પોલીસ પૂછપરછ કરી રહી છે. એટલે અહીંયા સવાલ એ જ છે કે આ જે ટ્રેલરનો ડ્રાઈવર હતો એ કોલકાતા પહોંચી ગયો, જે બાદ એની હવે ધરપકડ કરવામાં આવી છે, અટકાયત કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલી રહી છે. આ પૂછપરછમાં જે સમગ્ર વિગતો એ બહાર આવશે. પણ જીગર, જેમ અહીંયા વાત એ છે કે આખો કોયડો અહીંયા એ ગૂંચવાયો છે કે આ જે ટ્રેલરનો ડ્રાઈવર હતો
શું એની ગાડીમાં એવી તો કઈ વસ્તુ હતી, એના ટ્રેલરમાં એવી તો કઈ વસ્તુ હતી કે એ સ્પીડમાં ભાગી ગયો? અથવા જો ફક્ત ટાઇલ્સ જ હતી તો એને આવી રીતે ભાગવાની જરૂર કેમ પડી? જો દારૂ ભરેલી ગાડી અન્ય કોઈ જગ્યાએ હતી, એ અન્ય કોઈ ગાડી હતી, તો આ ટ્રેલરનો જે ચાલક હતો શું એ ગભરાઈ ગયો હતો? આ તમામ વિગતો તપાસમાં બહાર આવવાની છે.